નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 14 સંભાવનામાં સ્વાધ્યાય 14.1નો પ્રશ્ન નંબર 19 અને પ્રશ્ન નંબર 20 જોઈશું. તો અહીં જોવો, આપણને સૌપ્રથમ પ્રશ્ન નંબર 19 આપેલો છે કે એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની 6 સપાટીઓ પર આપેલા અક્ષરો A B C D E અને A છે. તો હવે આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે તો એમાં પહેલું છે A મળે એની સંભાવના અને બીજું છે D મળે તેની સંભાવના કેટલી. તો અહીંયા તમે જોશો પાસામાં કેટલી 6 બાજુ હોય છે. આપણે જે પાસો વાપરીએ, જે લૂડોનો કે સાપસીડીનો પાસો હોય તેમાં કુલ કેટલી 6 સપાટી હોય. એમાં 1 2 3 4 5 ને 6 લખેલા હોય, પણ આ જે પાસો છે એમાં શું લખેલ છે? A B C D E અને A લખેલો છે. એટલે આવી રીતે અંગ્રેજી મૂળાક્ષર આપેલા છે. તો હવે આમાં આપણને A મળે એની સંભાવના અને D મળે એની સંભાવના શોધવાની છે. તો આમાં તમે જોશો કે કુલ પરિણામ કેટલા થઈ જશે? 6 થઈ જશે. આમાં ભલે 2 વાર A હોય, પણ આ 2 વાર A 2 વાર છે એટલે આપણે A ને 2 વાર જ ગણીશું, કારણ કે બે એ અલગ અલગ બાજુઓ પર છે. એટલે આમાં શક્ય પરિણામ એ 6 બાજુઓ છે, 6 સપાટી છે, 6 અલગ અલગ આપણને આવી રીતે જોવો 1 2 3 4 5 ને 6 એટલે એના કુલ પરિણામ છે એ પણ કેટલા થઈ જશે? 6 થઈ જશે. એટલે આપણે કુલ પરિણામ કેટલા લખી દઈશું? કુલ પરિણામ બરાબર આપણને મળી જશે 6. હવે કુલ પરિણામ લખી દીધા, કુલ પરિણામ 6 મળી ગયા. હવે એમાં પહેલી સંભાવના પૂછેલી છે A મળે એની સંભાવના. એટલે પહેલું થઈ જશે ઘટના A બરાબર A મળે. ઘટના એ શું થઈ જશે? A મળે. તો હવે આમાં આપણને A કેટલી વાર તમને મળી શકે? અહીં તમે જોશો 6 પાસાની 6 સપાટીઓ છે, તો એમાં 2 સપાટી ઉપર A છે એટલે A કેટલી વાર મળી શકે? 2 વાર મળી શકે. 6 વાર ફેંકીએ તો એમાંથી 2 વાર A મળી શકે. એટલે ઘટના A ની સંભાવના, એટલે આપણે લખી દઈશું કે ઘટના A ના શક્ય પરિણામ, ઘટના A ના શક્ય પરિણામ બરાબર, તો ઘટના A ના શક્ય પરિણામ કુલ કેટલા થઈ જશે? 2 થઈ જશે. 2 વાર આપણને A મળી શકે. હવે એની સંભાવના શોધવી છે P of A. ઘટના A ની સંભાવના P of A બરાબર ઘટના A ના શક્ય પરિણામ, ઘટના A ના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ છેદમાં શું આવી જશે? કુલ પરિણામ આવી જશે. તો હવે તમે જોશો શક્ય પરિણામ આપણને કેટલા મળ્યા? 2 અને કુલ પરિણામ કુલ કેટલા હતા? 6 સપાટી એટલે 6 કુલ પરિણામ હતા. તો હવે આપણે ભાગ ચલાવીએ. 2 ના છેદમાં 6 મળ્યા, હજી છેદ ઉઠશે 3 દુ 6, 6 કટ થઈ જશે, 2 કટ થઈ જશે. ઉપર કાંઈ નથી, 1 લખવાનો અને છેદમાં 3 એટલે 1 ના છેદમાં 3 એ આપણને પહેલા દાખલાની સંભાવના મળી. હવે એના પછી બીજું પૂછેલું છે D મળે તેની સંભાવના શોધવાની છે. હવે આ 6 સપાટીમાંથી આપણને એક સપાટીમાં D આપેલો છે, એ D મળે એની સંભાવના, એટલે આપણું બીજું થઈ ગયું ઘટના B બરાબર બીજો પ્રશ્ન, ઘટના B બરાબર D મળે તેની સંભાવના. D મળે તેની સંભાવના. તો હવે એના શક્ય પરિણામ લખી દઈએ. તો D મળે તેના શક્ય પરિણામ બરાબર, તો શક્ય પરિણામ કેટલા થઈ જશે? ઘટના D ના શક્ય પરિણામ, D મળે તેના શક્ય પરિણામ, ખાલી શક્ય પરિણામ લખો તો પણ ચાલે. તો શક્ય પરિણામ કેટલા મળી જશે? આમાં તમે જોશો કે D કેટલી વાર છે? 1 વાર છે. A B C D D 1 વાર છે, એટલે D મળેના શક્ય પરિણામ કેટલા થઈ જશે? 1 થઈ જશે. હવે તમે જોશો કે અહીંયા શક્ય પરિણામ 1 મળી ગયા અને કુલ પરિણામ 6 હતા. એટલે ઘટના B ની સંભાવના P of B બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો શક્ય પરિણામ કેટલા થઈ જશે? આપણા 1 થઈ જશે અને કુલ પરિણામ કેટલા થઈ જશે? 6 થઈ જશે. એટલે 1 ના છેદમાં 6 એ આપણા ઘટના B ની સંભાવના મળી ગઈ. હવે એના પછી આપણે 20મો દાખલો જોઈશું. તો હવે જો અહીંયા 20મો દાખલો આપેલો છે કે ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિ 14.6 માં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી? કે અહીંયા તમે જોશો કે આ જે આપણને લંબચોરસ આપેલું છે એ લંબચોરસ ક્ષેત્ર છે, એમાં
તમે એક પાસાની યાદચ્છિક રીતે આ આકૃતિ છે 14.6 આકૃતિ છે એ દોરેલી છે, તો આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પાસાને તમને આમાં યાદચ્છિક રીતે તમે આમાં ફેંકો છો, તો એમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અહીંયા જો લંબચોરસ ક્ષેત્ર છે એની અંદર વર્તુળ છે, તો આ વર્તુળનો વ્યાસ 1 મીટર છે. વ્યાસ કેટલો છે? 1 મીટર છે. વર્તુળનો વ્યાસ આપેલો છે 1 મીટર છે અને અહીં આપણને લંબચોરસની બંને બાજુના માપ આપેલા છે 3 મીટર ને 2 મીટર. તો હવે આપણે સંભાવના શું શોધવાની છે કે વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી, એટલે વર્તુળની અંદર પડે એની સંભાવના આપણે શોધવાની છે. આપણે આગળના બધા જ દાખલામાં જેવી રીતે સંભાવના શોધી એના કરતાં થોડુંક અલગ લાગશે, પણ આપણે એ જ રીત વાપરવાની છે કે વર્તુળની અંદર પડે એની આપણે સંભાવના શોધવાની છે. તો એ વર્તુળનું ક્ષેત્રફળ થઈ જાય એ આપણું શક્ય પરિણામ થઈ જાય અને કુલ પરિણામ શું થઈ જશે? લંબચોરસ થઈ જશે. એ જ રીતે દાખલો ગણશું. તો હવે તમે જોશો કે અહીં આપણને લંબચોરસની લંબાઈ આપેલી છે. લંબાઈ બરાબર લંબાઈ બરાબર આપણને કેટલું આપેલું છે? લંબાઈ 3 મીટર આપેલી છે અને એની જે પહોળાઈ છે એ પહોળાઈ કેટલી આપેલી છે? 2 મીટર આપેલી છે. હવે આપણે એનું લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો મળી જાય લંબચોરસનું ક્ષેત્રફળ શું થઈ જશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ L ગુણ્યા B. તો લંબાઈ કેટલી છે? 3 અને પહોળાઈ કેટલી છે? 2, એટલે 3 ગુણ્યા 2 કેટલી મળી જશે? 6 મીટરનો વર્ગ. આ મીટર ગુણ્યા મીટર એટલે શું થઈ જાય? મીટરનો વર્ગ. હવે આ લંબચોરસનું ક્ષેત્રફળ 6 મીટરનો વર્ગ મળી ગયો. આ દાખલો પણ આપણે બીજા દાખલા ગણતા હતા એવી જ રીતે ગણવાનો છે. શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. બંનેનું પહેલા તો વર્તુળ આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધી લેવાનું, વર્તુળનું ક્ષેત્રફળ શોધી લેવાનું અને પછી જે રીતે સંભાવના આપણે શોધીએ એવી રીતે સંભાવના શોધવાની. પણ આમાં આપણને વર્તુળને લંબચોરસનું ક્ષેત્રફળ યાદ રહેવું જોઈએ. આ જે દાખલો છે એ પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં ઓછો પૂછાતો હોય છે, તો પણ આ દાખલો આપણે ગણવાની જરૂર છે કારણ કે ક્યારેક પૂછાઈ પણ શકે છે. તો હવે તમે જોશો કે અહીંયા આપણને શું મળી ગયું? લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. એવી જ રીતે હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો હવે અહીં તમે જોશો કે વર્તુળની જે ત્રિજ્યા છે, વર્તુળની ત્રિજ્યા આપણને ગોતવી પડશે કારણ કે રકમમાં આપણને શું આપેલું છે? વ્યાસ આપેલું છે. કેટલું છે? 1 મીટર છે. તો હવે વ્યાસ 1 મીટર છે એટલે એની ત્રિજ્યા આપણે શોધવી છે. તો વ્યાસ ત્રિજ્યા બરાબર શું થઈ જાય? વ્યાસ ભાગ્યા 2 એટલે વ્યાસ કેટલું છે? 1/2 મીટર. એ આપણને શું મળી ગઈ? ત્રિજ્યા મળી ગઈ. આપણને આ ત્રિજ્યા મળી છે. હવે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ શું થઈ જશે? πr², પાયનો વર્ગ. તો પાઈની કિંમત આપણે મૂકશું નહીં, પાઈની કિંમત આપણને જરૂર પડે તો જ મૂકવાની. આમાં આપણે પાઈની કિંમત નથી મૂકતા કારણ કે આની જો આપણે પાઈની કિંમત મૂક્યા વગર પણ જવાબ શોધી શકશું. આપણે જવાબ પાછળ જે ટેક્સ્ટબુકમાં આપેલો છે એ આપણને પાઈમાં જ આપેલો છે એટલે આપણે પાઈની કિંમત નહીં મૂકીએ. આપણે સીધું પાઈની કિંમત નહીં મૂકીએ, ગાંઠની પાઈની કિંમત મૂકીએ તો આપણી શું થાય? ગણતરી તમારે વધારે અઘરી કરવી પડે. એના કરતાં આપણે સીધું જ પાઈ મૂકશું નહીં. છેલ્લે આપણને જવાબમાં જરૂર પડે તો મૂકવાની, નકર નહીં મૂકવાની. અમે ટેક્સ્ટબુકમાં પણ આપણને પાઈમાં જ જવાબ આપ્યો છે તો આપણે પણ પાઈમાં જ લખી દઈએ એટલે પાઈ ગુણ્યા પાઈની કિંમત મૂકતા નથી. હવે ત્રિજ્યાનો વર્ગ, ત્રિજ્યા આપણે શોધી 1/2 એટલે 1/2 ગુણ્યા 1/2 વર્ગ છે એટલે 2 વાર ગુણાકાર કરશું. હવે પાઈ ગુણ્યા 1 એક સાથે ગુણાકાર કરીએ એનો એ જ જવાબ આવે છેદમાં 2 × 2 = 4 એટલે પાઈના છેદમાં 4 મીટરનો વર્ગ. આપણને શું મળી ગયું? વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું. હવે અહીંયા આપણા કુલ પરિણામ કેટલા થઈ જશે? કુલ પરિણામ એટલે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ લેવાનું. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? 6 મીટરનો વર્ગ. એટલે કુલ પરિણામ હવે આપણને મળશે. કુલ પરિણામ બીજા દાખલામાં આપણને શું હતું? કુલ પરિણામ સીધા મળી જતા. આમાં આપણે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ શોધવું પડે એટલે કુલ પરિણામ આપણે કેટલા મળી જશે? 6 મળી જશે. ક્ષેત્રફળ પરથી આપણને હવે કુલ પરિણામ મળ્યા 6. હવે આપણને એની ઘટના એ આપેલી છે જે આપણે શોધવાની છે કે વર્તુળની અંદર પડે એની સંભાવના. તો આપણી પહેલું થઈ જશે ઘટના એ બરાબર વર્તુળની અંદર પાસો છે એ વર્તુળની અંદર પડે એની સંભાવના.
તો હવે એના શક્ય પરિણામ લખી દઈએ. શક્ય પરિણામ બરાબર, તો શક્ય પરિણામ વર્તુળનું ક્ષેત્રફળ થઈ જશે, વર્તુળની અંદર પડવાનું છે એટલે. તો શક્ય પરિણામ શું થઈ જશે? પાઈના છેદમાં 4 મીટર સ્ક્વેર. હવે આપણે જોવો એની સંભાવના ઘટના, એની સંભાવના P ઓફ A બરાબર શું થઈ જાય? શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો હવે શક્ય પરિણામ આપણા કેટલા મળ્યા? વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈના છેદમાં 4 અને કુલ પરિણામ કેટલા હતા? 6 એટલે એના છેદમાં 6. હવે આ છે છેદનો, સોરી છેદનો છેદ છે એ ક્યાં આવી જશે? અહીંયા જે આ છેદ છે, આ જે પાઈના છેદમાં 4 છે અંશમાં છે, એટલે અંશનો છેદ ક્યાં આવે? છેદમાં આવે. એટલે પાઈના છેદમાં 4 છે ને એના છેદમાં 6 એટલે એના છેદમાં 6 આપણે આવી રીતે દર્શાવશું. એટલે પાઈના છેદમાં 4 ગુણ્યા 6. હવે 6 ચોક કેટલા થશે? 24 થશે. પાઈના છેદમાં 24 મીટરનો વર્ગ એ આપણને શું મળી જશે? સંભાવના મળી જશે. તો આ જોવો આપણા 20મા દાખલાનો જવાબ આવી જશે પાઈના છેદમાં 24 મીટરનો વર્ગ. અહીં આપણો 19મો અને 20મો દાખલો પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.